હલો ફ્રેન્ડ, આ સીન સિનેરી જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ક્યાંના દ્રશ્યો હું તમને બતાવી દઈશ. આ તમે માનો ના માનો, પરંતુ આ દ્રશ્યો સાયન્સ સિટીના છે. સાયન્સ સિટી જે અમદાવાદમાં આવેલી એસજી હાઈવે પર સાયન્સ સિટી છે, એના આ દ્રશ્યો છે. આપણે અત્યારે હાલ એ સાયન્સ સિટી જોવા જઈ રહ્યા છીએ. આપણી ગાડી સવારે 10 વાગ્યાના ટાઈમે નીકળેલી છે અને અત્યારે ફૂલ ઝડપે આપણે સાયન્સ સિટી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. કારણ કે સાયન્સ સિટી એક એવી વસ્તુ છે કે તે આખો દિવસની તમે એને જોશો કે નિહાળશો તો પણ તમને ઓછી પડશે. સાયન્સ સિટી નાના બાળકોથી માંડી મોટા વૃદ્ધ સુધી જોવાલાયક સારામાં સારી એવી આ ઇન્સ્ટિટ્યૂટ છે. સરસમાં સરસ આ ઇન્સ્ટિટ્યૂટ હોય તો આ અમદાવાદમાં સાયન્સ સિટી. અમદાવાદ સાયન્સ સિટી તમે જુઓ, બહુ જ મજા આવે એવી આ જગ્યા છે. અમે પણ અમારા નાના બાળકને લઈને આ સાયન્સ સિટી જોવા જઈ રહ્યા છીએ. અમે ઘોડાસરથી નીકળેલા એટલે લગભગ 20 કિલોમીટર દૂર આ સાયન્સ સિટી થાય. અમે ઘરેથી 2 ગાડી લઈને નીકળેલા એટલે ત્યારે 10 વાગતા અમે તો જમવા બમવાની વ્યવસ્થા કરીને જ નીકળેલા છીએ. એટલે અમારે કોઈ એવું કોઈ ત્યાં જઈને જ જમવાની વ્યવસ્થા અમારે કરવાની. આ સાયન્સ સિટીના ગેટમાં આપણે અંદર પ્રવેશ કરી લીધેલો છે. તમે જુઓ તો આગળ પણ અમારી એક ગાડી જઈ રહી છે અને આ અમારી બીજી ગાડી, એમ 2 ગાડી લઈને અમે આ સાયન્સ સિટી જોવા જઈ રહ્યા છીએ. હવે સાયન્સ સિટી અત્યારે આપણે 25 રૂપિયા એક આપવાના હોય છે એન્ટ્રી પાસ તરીકે. અને આ જે બધા મેપ જેમને જોવા મળે એ મેપમાં જોઈને આપણે ક્યાં જવું અને કઈ જગ્યાએ જવું આપણે પ્રોગ્રામ કરવો એ અહીંયા આગળ આ મેપમાં આપણે જોઈને આગળ વધવાનું હોય. અત્યારે અમે હાલ ગાડી પાર્ક કરીને આવ્યા એટલે ગાડી પાર્ક કરવાના બી પણ અમે પર ગાડીના 50 રૂપિયા અમે પે કરીને આવેલા છે. અને અહીંયા ગાડી આ ઓફિસે બી વ્યક્તિ દીઠ એકના 25 રૂપિયા આ અમારી એન્ટ્રી ફી લીધી છે. અને હવે આગળ આપણે જે જોવા જઈશું એનો ચાર્જ એનો એ યુનિટ પ્રમાણે હોય છે. જો આપણે આઈમેક્સ પ્લેયરમાં જઈએ કે કોઈ થિયેટરમાં જઈએ તો એનો ચાર્જીસ જે હોય એ ત્યાંનો આપણે ચૂકવવાનો હોય. આપણા પીસ એક્વેરિયમમાં જવા માટેની કોશિશ કરી રહ્યા છીએ એટલે આપણે અહીંયા આગળ આપણે 200 રૂપિયા પે કરવાના આવે. તમે જુઓ તો વ્યક્તિ દીઠના 200 રૂપિયા અહીંયા અમે પે કરી રહ્યા છીએ. આ જે ટિકિટ છે અમારા બેનના હાથમાં ટિકિટ છે એ અમે 200 રૂપિયા પે કરીને અમે નીકળ્યા છીએ. અમારું આખું પરિવાર આ ફિશ એક્વેરિયમ જોવા આવી રહ્યું છે. નાના બાળકને લઈને અમે આવી રહ્યા છીએ એટલે એમની ઈચ્છા એવી હતી કે આપણે નાના બાળકને ફિશ બતાવી. નાનું બાળક જો ફિશ જોશે તો વધારે આનંદ આવશે, એને વધારે ગમશે. પરંતુ અહીં એક વસ્તુ માર્ક કરવા જેવું છે જે છે એ આ સાયન્સ સિટી એનું ઉદ્ઘાટન થયું હતું 1999. અને આ સાયન્સ સિટી એસજી હાઈવેની નજીક જ આવેલું છે અને એ પણ 107 એકરની ઘેરાવાવાળી જગ્યામાં ફેલાયેલું છે. આ ગાડીઓ પડી છે, આ ગાડીઓમાં પણ આપણે બેસીને જવું હોય તો જઈ શકીએ છીએ.
પર વ્યક્તિ દીઠના 40 રૂપિયા એ લોકો લેતા હોય છે અને આપણે જ્યાં જવું હોય ત્યાં આપણને ડ્રોપ કરી દેતા હોય. હવે આપણે તો ગાડીમાં કોઈ વ્યક્તિ હતા નહીં, એટલે તો આપણે તો પગપાળા ચાલવાની જ રહી, એટલે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. હા, હું તમને જે વાત કરતો હતો કે આ 107 એકરમાં ફેલાયેલું આ સાયન્સ સિટી અમદાવાદનું સાયન્સ સિટી છે. ખૂબ જ એવું વિશાળ આનીમય ઘણા બધા યુનિટો છે, રોબોટિક છે, જે આપણે મેં શરૂઆતના જ ફોટોસમાં બતાવ્યા એ બધા એના યુનિટો છે. થિયેટરો છે, 3D થિયેટરો છે, વિજ્ઞાનને લગતી ઘણી બધી વસ્તુઓ છે. એટલે જોવા નાના બાળકને જોવા જેવી વસ્તુ તો ખૂબ જ એવી હતી. તમે પણ તમારા ઘરે જો નાનું બાળક હોય તો અવશ્ય એને અહીં લઈને આ સાયન્સ સિટીની મુલાકાત લો. હજુ પણ આપણે તો આ લાંબા રસ્તા છે એટલે એને ચાલતા જ રહેવું પડશે એવું લાગી રહ્યું છે. અત્યારે ચોમાસાનો વખત છે, આસમાન તો ખુલ્લું દેખાઈ રહ્યું છે, કોઈ એવી ઈંધાણ લાગતા નથી કે વરસાદ પડે, પરંતુ વરસાદ પડે તો પણ અહીંયા તકલીફ અનુભવાય એવી કોઈ વસ્તુ છે નહીં, કારણ કે રસ્તાની આજુબાજુ બંને સડક બાજુ વરસાદી પાણીની કેનાલો ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલે અહીંયા ટોટલી વરસાદનું પાણી આરામથી એનો નિકાલ કરી શકે છે ને આપણાને કોઈ અડચણ પડે એવું થતું નથી. આવા મોટા ડોમ તમને અહીંયા જોવા મળશે જે સાયન્સ સિટીમાં કરવામાં આવેલા છે. એમાં વિજ્ઞાનને લગતી ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જોવા મળે. બહાર જવું હોય તો એક સીટ આ બાજુ જવાનું, ત્યાં તમે જેટલા પણ 4 રસ્તા જશો ત્યાં તમને કેમેરા જોવા મળશે અને માર્ગદર્શન માટે તમને એનું ઇન્ડિકેટર જોવા મળશે કે તમે આ જગ્યાએ જશો તો આ વસ્તુ આવશે અને આ જગ્યાએ જશો તો આ વસ્તુ આવશે. એમ તમને પૂરેપૂરું માર્ગદર્શન આપી દેવામાં આવે. નાનું છે પણ ફોર્મમાં આવી ગયેલું છે. હું એનો વિડીયો ઉતારવાની કોશિશ કરું છું તો એ શરમાઈ જાય છે. અમે એના માટે આ નાની એવી પિકનિકનું આયોજન કરેલું. ખૂબ જ એવી રમણીય જગ્યા છે, લીલોતરી છે અને ખુલ્લું તમને જોવાનું ખાસ થાય એવી આ જગ્યા છે. તમે આવો તો તમને આનંદ આવી જાય એવી આ જગ્યા છે. દરેક જગ્યાએ મોટા રસ્તા તમને જોવા મળે, ઝાડ પાન મળે, છાયા એવા મળે. આપણે જ્યાં જઈએ ત્યાં જોઈને જવું પડે કે આપણે કઈ જગ્યાએ જવું છે એ આપણે પહેલા નક્કી કરીને જવું પડે. કારણ કે જો આપણે એ નક્કી કરીને ના જઈએ તો આપણે આગળ પાછળ થઈએ તો ઠીક છે, પરંતુ તમારે ખોટું ચાલવાનું બધું ઘણું આગળ પાછળ થઈ જાય. લગભગ આપણે જે 50 સેક્ટર જોવાનું કોશિશ કરી રહ્યા છીએ એ મને લાગે છે કે હવે થોડું ચાલવાનું બાકી રહ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે હવે થાક પણ અનુભવાય છે
ઉંમરના કારણે હવે આ બધું ચાલવું એટલે તો બહુ મોટી વસ્તુ છે. એ તો આપણાને શરૂઆતમાં જે ગાડી પડી હતી એ ગાડીના ડ્રાઈવરો હાજર નહોતા કે કંઈક કારણસર ગયા હશે, એટલે આપણે આ પેદલ યાત્રા ચાલુ કરી. બાકી તો નહીં તો આપણે ગાડી કરીને આવવાનો વિચાર કર્યો. हमारी चैनल है lovelife.com. જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આપને સૌ પ્રથમ જોવા મળે. હવે લાગે છે કે આપણાને સાયન્સ સિટીનો પૃથ્વીનો ગોળો સામે નજરે દેખાઈ રહ્યો છે. આપણે ત્યાં સુધી જવાનું છે. એ ફિશ એક્વેરિયમ છે, મોટામાં મોટું એક્વેરિયમ છે. તમે જોયું તો 2022માં આની શાર્ક માછલીનું આગમન થયું હતું. એ વિદેશથી શાર્ક માછલીને લાવવામાં આવી હતી અને અહીંયા એને સંગ્રહ કરવામાં આવ્યો હતો. એ 2022માં આ શાર્ક માછલીના એક્વેરિયમને જોવા માટે જેને પબ્લિક ખૂબ જ એવી ધમપછાડ કરતી હતી અને ખૂબ જ એનો સારો હતો. ત્યાં જોઈએ ત્યાં આવા સ્ટોલો હોય છે, એટલે તમારે ખાણીપીણી કે કશું જરૂરી વસ્તુ જોઈતી હોય તેનો કોઈ પ્રોબ્લેમ પડતો નથી હોય. એટલે આજે પણ અમે આ શાર્ક માછલી જોવા જઈ રહ્યા છે, નાના બાળકને લઈને. ખૂબ જ પણ મોટા એવા રસ્તા છે. આ સામે દેખાય એ ફિશનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. જબરજસ્ત એવી ફિશનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. તમે જુઓ તો આબેહૂબ એવું લાગી રહ્યું છે. લોકો એના વિડીયો અને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે. આ જુઓ તો તમે આ ફિશનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવેલું છે. અંદર જઈશું તો દુનિયાભરની માછલીઓ આપણને જોવા મળવાની છે. આ રહ્યું એ ફિશ એક્વેરિયમ છે. અમદાવાદનું સાયન્સ સિટીનું મોટામાં મોટું આ ફિશ એક્વેરિયમ એ અહીંયા આવેલું છે. આજે આપણે એના અંદર જઈને બધી ફિશનું નિરીક્ષણ કરી અને મજા લેવાની છે. અહીંયા તમે આવો તો નાના મોટા આવો તો એનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો. એનું કારણ છે કે અહીંયા આગળ સીડીઓ પણ ઇલેક્ટ્રિક કરી દેવામાં આવેલી છે, એટલે પગથિયા ઉતરવાનો કોઈ સ્કોપ હોતો નથી હોતો. હું તમને બતાવું કે અહીંયા આગળ કેવી ઇલેક્ટ્રિક સીડીઓ છે. ઘણા સમય પહેલા તો મારા ખ્યાલથી આવું નહોતું, પણ હવે આ બધું બની ગયું છે. જો અહીંયાથી ઉતરવાનું હોય છે અને એ હોલમાં જવાનું હોય. હવે હું તમને એ હોલની અંદર જઈએ એટલે તમને નવી જાતની માછલીઓના દર્શન કરાવો. ત્યાં સુધી થોડો હોલ્ડ હું પણ કરી લઉં. આ ફિશ એક્વેરિયમમાં અંદર પ્રવેશ કરી લીધેલો છે અને ધીરે ધીરે હવે આપણે આ ફિશ એક્વેરિયમની આગળ વધી રહેલા.
તહેવારનો સમય છે એટલે ઘણા પ્રમાણમાં થોડી ગીરદી તો જોવા મળી જ રહી છે. આ ઉપર તમે જુઓ તો કૃષ્ણના સ્ટેચ્યુઓ મૂકવામાં આવેલા છે અને તે પણ ખૂબ જ આબેહૂબ લાગી રહેલા છે. મોટી મોટી કૃષ્ણના સ્ટેચ્યુઓ મૂકવામાં આવેલા છે. વિડીયો ઘણો બધો લાંબો થઈ રહ્યો છે, પરંતુ આપને આ જોવાની થોડી મજા આવે અને મને થોડું ઓછું બતાવવાની મજા ઓછી આવે, એટલે હું પૂરું ડિટેલમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અને હું પણ ટાઈમ કાઢીને જ ગયેલો છું, એટલે તમે પણ જ્યારે પણ જાઓ તો અહીં આ ટાઈમ કાઢીને જ જજો તો તમને જોવાની ઘણી બધી મજા આવશે. આ ટર્નલ છે, આ ટર્નલમાંથી આપણે જઈએ એટલે પાણીની અંદર જે ગોરો દેખાય છે કાચનો, એ ગોરાની અંદર આપણે ઊભા રહી શકીએ છીએ અને ઊભા આપણે ઉપર ફિશનું નજારો જોઈ શકીએ. હમણાં અમારું નાનું બાળક ત્યાં આવશે એટલે એ બધા ફિશોનું નજારો જોશે. એ આવી ગયું છે, જુઓ તમે તો એ નાનું બાળક એ ફિશનો નજારો જોઈ રહ્યું છે. આપણાને અડોઅડ બધી ફિશ જતી આવતી જોવા નજરે ચડે અને તમને ફીલ એવું થાય કે તમે દરિયાની અંદર જ છો એવો તમને ભાસ થાય. એટલું સરસ મજાનું આ ગોઠવવામાં આવેલું છે. તો નાનો બાળક અંદરથી આ ફિશને જોઈ રહ્યું છે. એ ફિશ એને જોઈને વધારે પડતી નજીક આવીને જોડે થઈને જઈ રહી છે. આપણે એકદમ નજદીકથી આ ફિશને જોઈ શકીએ છીએ. પાછળ જે જુઓ તો ગોતાખોરની જેમ એક ભાઈ અંદર એના એક્વેરિયમમાં સાફ સફાઈ કરી રહેલો છે. જે માટીના નાના મોટા જે ખાડા પડેલા હોય એ ખાડાઓ સુધારી રહેલા છે, કે જે તે એમની જે ક્રિયા હશે એ ક્રિયા એ કરી રહેલા છે, જે આપણને નજરે ચડે છે.
બીજા હોલમાં અને બીજા હોલમાંથી ત્રીજા હોલમાં, એમ આપણે ધીરે ધીરે આગળ પ્રયાણ કરવાનું હોય છે. અને જાત જાતનું ને ભાત ભાતનું તમને અહીં જોવા મળે છે. આખું સેન્ટ્રલ એસી હોવાથી આમાં અહીં તમને કોઈ વધારે પડતી તકલીફ પડે એવું હોતું નથી. બાળક અમારું હાથમાં બી ચાલ્યું રહેતું નથી. જોવામાં એટલું ખુશખુશાલ થઈ ગયું છે કે એ બધા એક્વેરિયમમાં દોડા જ કરી દીધી. એક્વેરિયમનું સેટિંગ મતલબ કે આ જે બનાવવામાં આવેલું છે એવી ગાઢ રીતે બનાવવામાં આવેલું છે કે તમને આબેહૂબ માછલીઓને તો એવું જ લાગે કે એ પોતે દરિયામાં જ સફર કરી રહી હોય એવું એને ફીલ થાય. એવા પ્રકારનું અહીં આ દ્રશ્ય અહીંયા તૈયાર કરવામાં આવેલું હોય છે. આ હું તમને પાણીની અંદરના દ્રશ્યો બતાવી રહ્યો છું. ના પાણીની સતતનો ભાગ દેખાય છે. પાણી આપવામાં આવે. વિશાળકાય એવી આ માછલીઓ તમને અહીં નજરે જોવા મળી રહી છે. અને તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ તમને આવા એક્વેરિયમો જોવા મળતા જ રહે છે જે વચ્ચે બનાવવામાં આવેલા છે. જેનાથી તમે ફિશને ટચ કરીને જતા હોય એવું બી તમને ભાસ થાય છે. એટલી એ ફિશ આપણી નજદીક આવી ગયેલી હોય છે. વચ્ચે મોટો પિલર મૂકવામાં આવેલો હોય છે અને આજુબાજુ એક્વેરિયમ બનાવેલું હોય છે. એની જોડે થઈને આપણે આગળ વધવા હોય છે. આ બધી માછલીઓ દૂર દૂરથી ને દેશથી આવેલી હોય એનો બધો બાયોડેટા અહીંયા સાઈડમાં ઇન્ડિકેટેડ ઉપર જ મૂકી દેવામાં આવેલો હોય છે. દરેક એક્વેરિયમની બાજુમાં એનો બાયોડેટા હોય જ છે કે એ ફિશ ક્યાંથી લાવવામાં આવેલી છે, એ કઈ પ્રજાતિની છે, એ શું કામ કરે છે, કે પક્ષી છે કે નથી, એ ટોટલ એની માહિતી આપણાને એ ઇન્ડિકેટરમાં જોવા મળે છે. એટલે આપણે ખાલી નિહાળી શકીએ એ વસ્તુ તો બરોબર છે, પણ એના ઉપર જો આપણાની ઇન્ટરેસ્ટ હોય ને અભ્યાસ કરવો હોય તો પણ આપણે એના ઉપર અભ્યાસ કરી શકીએ છીએ. બ્લુ કલરના જે દેખાય છે એ બધા ઇન્ડિકેટરો એમનું માર્ગદર્શન બતાવી રહ્યા છે. આ ફિશ કયા પ્રકારની છે અને કઈ નહીં એનું બધો પૂરો બાયોડેટા આપણાને એ ઇન્ડિકેટરમાં જોવા મળે છે.
કેટલી આબેહૂબ એવી રંગબેરંગી આ માછલીઓ છે. રેડ એન્ડ વ્હાઇટ કલર કેટલો મસ્ત લાગી રહ્યો છે. આ ઇન્ડિકેટરો બાજુમાં દેખાય એ ઇન્ડિકેટરો ઉપર આ રહ્યા એ ઇન્ડિકેટર ઉપર આપણે એનો અભ્યાસ કરવાનો હોય છે. સરસ મજાના કલરિંગ એવી આ માછલીઓ જોવા મળે છે. રંગબેરંગી માછલીઓ છે અને એને વાટરનું વાતાવરણ પણ એટલું સરસ મજાનું ઊભું કરવામાં આવેલું છે કે એ પોતે પાણીના દરિયાની અંદર જ હોય એવી તેને અનુભૂતિ થતી હશે. એટલી મોટી એવી આ ફીશ તમને નજરે જોવા મળી રહી છે એ એમના કામમાં વ્યસ્ત છે અને આપણે જોવામાં મગ્ન છીએ. સરસ મજાનું આ પ્રદર્શન કરવામાં આવેલું છે. હું તો ચાહું કે તમારા ઘરે પણ કોઈ નાના બાળકો કે સમય હોય તો તમે આ સાયન્સ સિટીની મુલાકાત અવશ્યથી લેજો અને નાના બાળકોને આના પ્રત્યેનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. ને એવું નથી કે આ એક સેક્ટર એમ જ હોય, બીજા ઘણા બધા યુનિટો રોબોટિક છે, વૈજ્ઞાનિકને લગતી જ્ઞાન સાથેની ગમતની ઘણી બધી એવા યુનિટો અહીંયા જોવા મળી રહે છે. તમે સવારથી લઈને સાંજ સુધી આની નહીં આનંદ કરી શકો છો. અમે લગભગ 10:30-11 વાગ્યાના આવ્યા છીએ અને લગભગ 5:30 અમે અહીંથી કાર પ્રસ્થાન કર્યું હતું. એટલે વિચાર કરો કે અડધા ઉપર તો દિવસ અમારો આમના આમ જ પસાર થઈ જતો હોય. ખૂબ જ એવી અસંખ્ય માછલીઓ એક્વેરિયમ છે. અહીંયા લાખોની સંખ્યામાં એક્વેરિયમો બનાવવામાં આવેલા છે અને એની સાથે આ એના ઇન્ડિકેટરો મૂકવામાં આવેલા છે જેથી કરીને આપણને એ ફીશ પ્રત્યેનું જ્ઞાન સચોટ મળે.
એક્વેરિયમમાં તમે જુઓ તો મોટા મોટા ટોર્ટોઇસ પણ રાખવામાં આવેલા છે. મતલબ કે દરિયાઈ જે જીવો છે એ સમગ્ર પ્રકારના જીવો અહીં રાખવામાં આવેલા છે. આ તમે જો કેટલી સરસ મજાની એવી આ ટોર્ટોઇસ ફરી રહી છે. નાના બાળકોને જોવાની તો આ ખૂબ જ મજા પડી જાય. આ એનું ઇન્ડિકેટર છે કે અંદર એ ક્યાંની એ ઉત્પત્તિ છે એ એમાં દર્શાવવામાં આવે છે. અને આ બધી પીસ તમે જુઓ તો રંગબેરંગી આબેહૂબ એવી કલરની એટલી બધી પીસો તમને જોવા મળે છે. સરસ મજાની એવી આ બધી ફિશ છે જે તમે પહેલાં ક્યારેય જોઈ નહીં હોય એવા પ્રકારની ફિશ અહીં તમને જોવા મળી જાય છે. આવા દરેક જગ્યાએ મોટા મોટા એક્વેરિયમ મૂકવામાં આવેલા છે જે સ્તંભની જગ્યાએ એ કામ કરતા હોય છે, પણ એની આજુબાજુ એક્વેરિયમ ટાઈપનું બનાવેલું હોય છે જેનાથી આપણી નજદીકથી આપણાને જોવા મળે છે એ ફિશ. ટર્મિનલમાં ઘણું બધું અંધારા જેવું લાગે છે એટલે આપણને દ્રશ્ય જોવામાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ અંદર તો એવી લાઇટ્સ ગોઠવવામાં આવેલી હોય છે જેથી કરીને આપણને એ ચલચિત્ર ખૂબ જ સાફ જોવા મળતું હોય છે. કલરિંગ એવા એના પ્રદર્શન કરવા માટે મટકા પણ મૂકવામાં આવેલા છે. તમે જુઓ તો એ શું વસ્તુ છે એ તમને અહીંયાથી એને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ.
આજે રવિવારનો દિવસ છે એટલે ટ્રાફિક તો ઘણો દેખાઈ રહ્યો છે. લોકો રવિવારના દિવસે પોતાના બાળકોને લઈને અહીં આવતા હોય છે, પરંતુ અહીંયા આગળ સમય પણ એવો માંગતા હોય છે આ લોકો. તમારે બધી વસ્તુ નિહાળવી હોય તો પૂરેપૂરો સમય અહીંયા તમારે વિતાવવો પડતો હોય છે. પ્રકારની માછલી હોય, તમે જુઓ અલગ અલગ પ્રકારની એવી ઘણી બધી ફીશ અહીં તમને જોવા મળી રહે. પાણીના જીવો છે એ પણ અહીંયા આગળ તમને બતાવવામાં આવે છે. લાંબી પૂંછડી વાળી, મૂછો વાળી છે. જો આ કંઈક બીજી ઓર પ્રકારની છે, એ પૂંછડી વાળી પણ છે. જો પાછળ એને પૂંછડી છે અને એ રહી છે, જુદી છે. આપણે એને જોવી પડે ક્યાંની છે ક્યાંની નહીં, પરંતુ સરસ મજાના એવી આકારની આપી શકીએ. હવે મને લાગે છે આપણું એક્વેરિયમ હવે અહીં પૂરું થવાનું હોય અને લાગી રહ્યું. આ આપણે જોઈએ તો એ ખબર નથી પડતી. હોય છે. તમે ક્યારેય પણ ઇસ્કોન બાજુ કે વૈષ્ણોદેવી એ બાજુ ફરવા જાઓ તો અવશ્ય આ સાયન્સ સિટીની મુલાકાત લેજો અને એના માટે તમે સમય પણ ફાળવજો. બાળકોને ખૂબ જ એવું જ્ઞાન મળતું રહેશે. જો તમારા બાળકને તમારે એને થોડુંક વધારે પડતું હોશિયાર બનાવવો હોય તો તમે આવા એને થોડા કાર્યક્રમો બતાવો જરૂર. આ એક્વેરિયમ છે, પિલ્લર ઉપર વચ્ચે બનાવવામાં આવેલું છે. ખૂબ જ સરસ મજાનું એવું આ એક્વેરિયમ હતું. આપણે અહીંથી લગભગ મેઇન ટનલનો ભાગ હવે આવી રહ્યો છે, એ જે જોવાની ખૂબ જ મજા આવે એવું છે. એ ભાગ હવે આપણે
જોઈ રહ્યા છીએ કે જેમાં શાર્ક માછલીનું આગમન છે. અને આપણે આખા ગોળ પાણીના ટર્નલની અંદરથી અંદર જવાનું હોય છે અને આપણી આજુબાજુ મોટી મોટી ફીશો તમને જોવા મળે છે. તમે જુઓ તો તમને આ સિનરી જોવી તો ખૂબ જ અદ્ભુત એવી લાગશે. મોટા પ્રમાણમાં ફીશ જઈ રહી છે અને એ લોકોનું એક્વેરિયમ પણ મોટા ઘેરાવામાં બનાવવામાં આવેલું છે. આ ઉપર તમને દેખાય છે, તમે જુઓ તો શાર્ક માછલી ઉપર જઈ રહી છે. હું તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ. તો આપણી પાસે આવશે તો હું તમને અવશ્ય નજીકથી બનાવી બતાવીશ. જો આ રહી આ શાર્ક માછલી છે. જુદી જુદી એવી ઘણા બધા પ્રકારની અહીંયા આ એક્વેરિયમમાં ફીશ મૂકવામાં આવેલી છે. તમે જુઓ તો સરસ મજાની ફીશો છે. બહાર 160 કિલો મકાઈ વેચાવા આવેલી છે. જો તમારે ખરીદવી હોય તો 100 રૂપિયાની 3 કિલો મકાઈ અહીંયા વેચાવા આવેલી છે. તો એવું લાગે તો મને ઓર્ડર કરજો, હું તમને તમારી મકાઈ પહોંચાડી દઈશ. કારણ કે આપણે શું કરી શકીએ છીએ, આપણું રેકોર્ડિંગ ચાલે છે વચ્ચે આપણે શું કરવાના હતા. આપણે આપણું કામ આગળ વધારી રહીએ અને આ જોયા કરીએ. સરસ મજાના દ્રશ્યો અત્યારે નિહાળવા મળી રહ્યા છે. ખૂબ જ એવું મોટું આ એક્વેરિયમ બનાવવામાં આવેલું છે કે આમ વાંકા ચૂકા રસ્તા ઉપર છે. આપણે તો આ અંદરના એક્વેરિયમનો આ દ્રશ્ય છે, પરંતુ તમને હમણાં જે બતાવવામાં આવ્યું એ તો ગજબનું આ એક્વેરિયમ છે. લોકો અહીં વિડીયો શૂટ પણ ખૂબ જ એવા પ્રમાણમાં કરતા હોય. દ્રશ્ય તમને એટલું આબેહૂબ લાગે છે, મજા આવે જોવાની. આમાં શાર્ક માછલીનું આગમન થયેલું એ આ શાર્ક માછલી છે. શાર્ક માછલી જઈ રહી છે એના મેં 1 મિનિટના સીન લીધા હતા, એ નજીકથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું.
પેનલની ઉપર લાઇટો મૂકવામાં આવેલી છે, જેથી કરીને આપણાને એના પ્રકાશથી આ ચિત્ર ખૂબ જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. એ પણ બ્લુ લાઇટ્સ મૂકવામાં આવેલી છે, આખી ટર્નલ બ્લુ કલરની બનાવવામાં આવેલી છે, એટલે એકદમ રમણીય એવું આપણને આ ચલચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે. આ શાર્ક નથી, પરંતુ મોટી એવી ફિશ છે. વ્હાઇટ કલરની ફિશ છે, પ્યોર વ્હાઇટ કલર છે આનો. એની કંઈક પ્રજાતિ કંઈક બીજા જ પ્રકારની દેખાઈ રહી છે. જુઓ
આજે મેં તમને આખું પીસ એક્સપિરિયન્સ બતાવ્યું. તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ પીસ એક્સપિરિયન્સ કેવું લાગ્યું. મેં તો મારી રીતે જે તમે લાભ બોલવા જેવું બોલ્યું, પણ હવે તમે મને જણાવજો કે આ પીસ એક્સપિરિયન્સ તમને કેવું લાગ્યું.